અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટે વર્ષ 2017માં થયેલ ડબલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી. ગણપતિ વિસર્જન, ઈદે મિલાદ તેમજ પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવવાના હોવાથી પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે આવેલ 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું. અમદાવાદમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવનાર 2 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અમદાવાદ પોલીસ કમિશનરની કડક સૂચના છતાં વિસ્તાર છોડીને પોતાના ઘરે જતા રહેલા શહેરના 7 પીઆઈ સામે ઇન્કવાયરી શરૂ કરાઈ. સુરત અને વડોદરા બાદ હવે ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે 11 વન શહીદોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આજે દિલ્હી એનસીઆરમાં જોરદાર ભૂકંપ આવ્યો. યુપીથી લઈને કાશ્મીર સુધી ધરતી ધ્રુજતા લોકો ભયભીત થઈ ગયા હતા. અમિત શાહે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું, રાષ્ટ્ર વિરોધી વાતો કરવી અને દેશ વિરોધી તાકાતો સાથે ઉભા રહેવું રાહુલની આદત. બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ આજે સવારે બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી.